નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં કોડીન નશાકારક કપ સિરપ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી ખરીદ વેચાણનો ધંધો કરતા નશાકારક કપ સિરપની બોટલ નંગ 4785 તથા ટ્રામાડોલ કેપ્સ્યુલ નંગ 1,59,120ના મુદ્દામાલ મળી કુલ કિંમત ₹26,54,370નો વધુ મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબની સૂચના મુજબ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું વડોદરા શહેરમાં નાર્કોટિક્સ તેમજ કેમિકલ્સ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચનો આપેલ। જે સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાતડા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એઆર રબારી તથા એસઓજીના પોલીસ સ્ટાફ માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ નાઓ તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કલાદર્શન 4 રસ્તા પાસે રતિલાલ પાર્કના મકાન નંબર A50માં રહેતો વિપુલ સતીશભાઈ રાજપૂતના તેનો મિત્ર કેયુર રાજપૂત સાથે મળી તેના ઘરમાં નશાકારક કપ સિરપનો જથ્થો સંતાડી રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે અને હાલમાં વેચાણ ચાલુ। જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા એક વિપુલ સતીશભાઈ રાજપૂત બીજા કેયુર રમેશભાઈ રાજપૂત નાઓની બાતમીવાળા મકાનમાં હાજર મળી આવતા તેઓના મકાનમાં ઝડપી તપાસ દરમિયાન નશાકારક કપ સિરપનો જથ્થો મળી આવતા વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી તથા FLS અધિકારી શ્રીને સ્થળ પર બોલાવી ખરાઈ કરતા ગેરકાયદેસર રીતે કોડીન નશાકારક કપ સિરપનો સંગ્રહ ને વેપાર કરતા હોવાનું જણાઈ આવેલ। તેઓના મકાનમાંથી કોડીન કપ સિરપ 100 ml સ્ટીકરવાળી તથા સ્ટીકર વગરની સિરપની બોટલ નંગ 2527 કિંમત ₹5,78,750 તથા તેને લગત સાધન સામગ્રીમાં થેલો, ખાલી બોક્સ, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, વ્હીકલ વગેરે મળી કુલ કિંમત ₹7,89,150નો મુદ્દામાલ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરી સ્થળ પર હાજર મળી આવેલ ઈસમો વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતેથી NDPS એક્ટ સને 1995 કલમ 8C 21C 29 મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PR બાંગા નાઓએ હાથ ધરેલ। આ ગુનામાં પકડાયેલ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડની માંગણી કરેલ। જે આધારે નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરતા રિમાન્ડ દરમિયાન આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓ બંને આરોપીઓ 7-8 દિવસ પહેલા ભાડેથી રાખેલી ગોડાઉનમાં કપ સિરપનો બોટલો તથા બીજી દવાઓની જથ્થો સંતાડી રાખેલ હોવાનું જણાવતા બે સરકારી પંચોને સાથે રાખેલ પોલીસ ઇન્સ્પેક્ટર NG જાડેજા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર OA ભરવાડ સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલ PR બાંગા સાહેબ, વડોદરા શહેર એસઓજી તથા ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય એસઓજીના પોલીસ અધિકારી કર્મચારી શ્રી નાઓને સાથે રાખી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળના બંને આરોપીઓની સાથે રાખી અને ભાડેથી રાખેલ ગોડાઉનવાળી જગ્યામાં મોજે દુકાન નંબર 67 પાલ્ઝ એક્ઝોટિકા ગાયત્રી મંદિરની સામે શ્રીપોર ટીમ્બી ગામ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા ખાતે ગોડાઉન ઝડપી તપાસ દરમિયાન કોડીન કપ સિરપની બોટલ મળી તથા ડામાટ્રોલ કેપ્સ્યુલનો જથ્થો મળી આવતા વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરથી તથા FSL અધિકારી સ્થળ પર બોલાવી ખરાઈ કરતા બંને આરોપીઓને તેઓના હાલના કબજા ભૂગોળવાળા ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ખરીદ વેચાણ કરતા હોવાનું જણાઈ આવતા તેઓના ગોડાઉનમાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।